જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં હરિરાયજી રચિત સહસ્ત્રી ભાવના, જે મંગલાથી શયન સુધીનો સેવાક્રમ છે, તેમાં આપણે 20 શ્લોક જોઈ લીધા. હવે પછી 21મા શ્લોકથી આપણે શરૂ કરીએ. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે અહીંયા 1 થી 20 શ્લોકની અંદર શ્રી હરિરાયજી મહાપ્રભુજી પ્રભુને મંગલા યશોદાજી કઈ રીતે કરે છે, કઈ રીતે જગાડે છે, કઈ રીતે મંગલ ભોગ ધરે છે. હવે એ એક પ્રકાર થયો. હવે 21 શ્લોકથી પાછા 8 શ્લોકની અંદર બીજો પ્રકાર કઈ રીતે જગાડે છે અને મંગલ ભોગ ધરે છે એનો બતાવવામાં આવ્યો છે. હવે પ્રાતઃકાલમાં પ્રભુને ઉઠાડવાની ભાવના, કે જે જગાડવાની ભાવના, એ આ પ્રમાણે કરવી. માતૃચરણ પ્રાતઃકાલમાં પ્રિય પુત્રને પોતે જગાડે છે યશોદાજી, એ 21મા શ્લોકની ભાવના થઈ. અને 22મા શ્લોકમાં એમ બતાવે છે કે સૂર્ય ઉગ્યો છે, દીપ જ્યોતિ ઝાંખી થઈ ગઈ છે. હે ગોકુલાધીશ, શયનમાંથી ઉઠીને મુખારવિંદના દર્શન આપો. કે સૂર્યોદય થયો છે અને દીપ જ્યોતિ, એટલે કે પહેલાં લાઇટો કે એવો કાંઈ તો પ્રકાર હતો નહીં ઇલેક્ટ્રિકનો, એટલે એ રીતે દીવાની અંદર દિવેલ પૂરતા કે સવાર થાય તો એ જે એની જ્યોતિ હોય એ ઝાંખી પડી જાય. એ દિવેલ બધું આખી રાતમાં એ વ્હાઈટે ચૂસી લીધું હોય, એટલે દીપની જ્યોતિ, જે દીવાની જે જ્યોતિ હતી એ ઝાંખી થઈ ગઈ સવાર થયું એટલે. હે ગોકુલાધીશ, શયનમાંથી ઉઠીને મુખારવિંદના દર્શન આપો, એમ યશોદાજી કહે છે. આ 22મા શ્લોકની ભાવના થઈ. હવે 23મા શ્લોકમાં, હે વત્સ, આપ ભૂખ્યા થયા છો, પલંગ પરથી ઉઠો. હે બાલ, મારું વચન તમે કદાપી ઉથાપ્યું નથી, હમણાં આવા આળસુ કેમ થઈ ગયા છો? આ 23ના શ્લોકની ભાવના છે. હવે 24મા શ્લોકમાં યશોદાજી કહે છે કે બહુ કઢેલું દૂધ, બાંધેલું દહીં, કોમલ નવનીત, અહીં સુવર્ણના અને ચાંદીના પાત્રમાં સુંદર સાજીને રાખ્યું છે. આપ મંગલ ભોગ આરોગવા જાગો. હવે 25મા શ્લોકમાં, તે સર્વ આપના ભોજન માટે જ છે. જે કાંઈ પણ દૂધ, દહીં બધું અહીંયા ચાંદીના અને સુવર્ણ પાત્રોમાં રાખ્યું છે, એ આપના ભોજન માટે જ છે, આપને આરોગવા માટે જ છે. આપ વિના બીજું કોઈને એને અડકશે નહીં, બીજું કોઈ એને અડકશે પણ નહીં. આ સર્વ આપણા મુખારવિંદમાં ધરો. આ બધી જે સામગ્રી સાજીને રાખી એ આપ મુખારવિંદમાં ધરો અને મારા મનોરથ પૂર્ણ કરો. આ 25મા શ્લોકની ભાવના થઈ. હવે 26મા શ્લોકમાં યશોદાજી જાગો જાગો, ઝડપ કરો, એટલે કે જલ્દી. આપની લલિત આકૃતિના દર્શન કરવાને ગોપીજન આવ્યા છે. હે સૂત, આપના વદન કમલના દર્શન આપો અને એ સર્વના દીન નેત્રોને ઠારો. જે એની આંખો છે ગોપીજનોની, એ આપના દર્શન કરવા માટે લાલાયિત છે, તો એવી આંખોને તૃપ્ત કરો દર્શન આપીને. આવી જ રીતે મંગલામાં જગાવાના પદ આપણે અષ્ટસખા અને 84-252 વૈષ્ણવ જે થઈ ગયા એના કીર્તનો છે, તો એમાં કંઈક આવી જ ભાવનાના દર્શન થશે. આપણે પદ બોલશું એટલે એ સાર આ જ નીકળશે. આ 26મા શ્લોકની ભાવના થઈ. હવે 27મા શ્લોકમાં, હે તાત, પોતાના ગૃહ કૃત્યો છોડીને આ સર્વ આપના મુખ કમલના દર્શન કરવાને માટે આવ્યા છે, તો તેમનો મનોરથ સફળ કરો. આ બધા ગોપીજનો સવારને પોરની અંદર પોતાનું જે નિત્યનું ગૃહ કાર્ય હોય એ છોડી અને કેવલ આપના મુખ કમલના દર્શન કરવા માટે અહીંયા
આવ્યા છે, તો અહીંયા લગી આવ્યા છે, તો આપ જાગો અને એમનો મનોરથ સફળ કરો. 28મા શ્લોકની ભાવના. પોતાના સ્વામિનીઓને હિતકારી આવાજ નિજ માતૃચરણના વચન સાંભળીને શ્રી ગોકુલાધીશ નયન ઉઘાડીને પાછા મીચીને પોઢી ગયા. હવે આજે વ્રજ સ્વામિનીઓ બધી આવી અને એવા હિતકારી વચન યશોદાજીના સાંભળી અને શ્રી ગોકુલાધીશ એટલે પ્રભુ શ્રી નંદન પ્રભુને જગાડવાની આજ્ઞા એ પાછા એ નયન ઉઘાડી અને ફરી પાછા નયનને મીચી લીધા, ફરી પાછા પોઢી ગયા. પ્રભુ આ લીલા કરે છે. આ 28 શ્લોકની ભાવના થઈ. હવે શ્રી યશોદાજી પોતાના જગાડવાથી પ્રભુ જાગ્યા નહીં, ત્યારે દર્શનને માટે આવેલા વ્રજ ભક્તોને પ્રભુને જગાડવાની આજ્ઞા કરે છે. તે આગળના શ્લોકમાં કહે છે કે હે વ્રજ ભક્તો, એટલે વ્રજ ભક્તો અહીંયા સ્ત્રીજનને ઉદ્દેશીને છે, એટલે કે બધી ગોપીજનો. તો હવે યશોદાજી એને જગાડવાનું કહે છે. હે સખીઓ, 29મા શ્લોકમાં, મેં બહુ પ્રયત્ન કરી જોયો કે પણ આ લાલ જાગતા નથી, હું શું કરું? તમે આવો, જો તમારા પ્રયત્નથી જાગે તો તેમને જગાડો. હવે આ શ્લોકની અંદર વ્રજભક્તો એટલે કે શ્રી ગોપીજનોને જગાડવાનું કહે છે. હવે શ્રી યશોદાજીના કહેવાથી વ્રજભક્તો હર્ષિત થઈને પ્રભુને જગાડવા પ્રયત્ન કરે છે. તે સમયની ભક્તોની સ્થિતિ, ભાવ અને જગાડતી વખતે પ્રભુ સાથે વિનોદના વાક્યથી સંવાદ, પ્રભુની પ્રાર્થના વગેરે 20 શ્લોકથી કહેવામાં આવ્યું છે. હવે આ 8 શ્લોક તો જગાડવાના થયા. હવે અહીં શ્રી ગોપીજનો પ્રભુને 20 શ્લોકથી કઈ રીતે જગાડે છે તેનું સુંદર વર્ણનામા શ્રી હરિરાયજી મહાપ્રભુજી કરે છે. શ્રી યશોદાજીના વચન સાંભળીને તે સખીઓ બહુ પ્રસન્ન થઈ. તેમના સ્વામી પ્રભુએ પણ તેમને નિહાળ્યા. રતિપતિ કામદેવથી આકર્ષાય લાંબા વખતથી મનમાં જે મનોરથ કર્યા હતા તે પૂર્ણ કર્યા. આ 30મા શ્લોકની ભાવના. પ્રભુના ભુજયુગથી પ્રભુને આલિંગન કર્યું. પોતાના ભુજયુગથી એટલે કે જે ભુજાઓ હતી એનાથી પ્રભુને આલિંગન કર્યું. પ્રભુના 2 હસ્તકમલ પોતાના કંઠની આસપાસ ધર્યા અને હે સખી, પ્રભુને બહુ આળસ આવે છે એમ પરસ્પર કહેતા પ્રભુના બંને ગાલ ઉપર ચુંબન કર્યું અને પ્રભુને પૂછવા લાગ્યા. 31મા શ્લોકની અને હવે 32મા શ્લોકની ભાવના. પ્રભુને પૂછવા લાગ્યા કે આ બંને કપોલ તો હંમેશા મૃદુ કોમળ રહેતા, હમણાં એક સખત કેમ થયા, થોડા કઠણ? નકર તો પ્રભુના જે ગાલ છે એ કપોલ છે એ મૃદુ અને કોમળ હતા, પણ હમણાં સખત કેમ થઈ ગયા, કઠણ કેમ થઈ ગયા? હજુ તરુણ વય તો થઈ નથી, હજુ તો બાળક છે. બાલ્ય અવસ્થામાં આવો અનર્થ ક્યાંથી થયો? પ્રભુ ઉત્તર આપે છે 33મા શ્લોકમાં. તમે ખરું કહો છો, તમારા બાહુના સ્પર્શથી કપોલ પર ચિહ્ન થયા, તે મેં નિંદ્રામાં જાણ્યું નહીં. તમોએ હમણાં મને આ શું કર્યું? પ્રભુ એમ કહે છે. તો હવે સખીઓ કહે છે આ 34મા શ્લોકમાં કે હે નાથ, એ નક્ષત નથી પરંતુ દંતક્ષત છે. પ્રભુએ ઉત્તર આપ્યો, હું નિંદ્રામાં હતો તે વખતે તમે મને શું કર્યું તે તો તમે જાણો છો, એ મને કાંઈ ખબર નથી. 35મા શ્લોકમાં વ્રજભક્તો એટલે કે શ્રી ગોપીજનો કહે છે કે જો આ ચિહ્ન તમોએ કપોલમાં હમણાં જ કર્યા હોય તો તેમાં આદ્રતા જણાય, પરંતુ હે હરિ, આદ્ર નથી. આ તો રાત્રિમાં જ થયા છે એ જાણવા મળે છે. એ 35મા શ્લોકમાં. તો પ્રભુ જવાબ આપે છે, હે સખીઓ, હજુ તો સવાર ક્યાં થઈ છે? હજુ તો ગાઢ રાત્રિ છે. જો તમે આ ચિહ્ન નહીં કર્યા હોય તો અંધારી રાતમાં તમને કેવી રીતે દેખાયા? માટે તમે જ કર્યા છે. જો તમને અંધારામાં ચિહ્ન દેખાય છે તો કહો, મારા હાથમાં હમણાં કેટલી રેખા છે? હાલો હું મારો આ શ્રીહસ્ત બતાવું તો તમે ગણી જુઓ આ રેખાઓ કેટલી છે આમાં. એ 37મો શ્લોક થયો. હવે 38મા શ્લોકમાં
એ 36મો શ્લોક થયો. હવે 37મા શ્લોકમાં લજ્જિત થઈને ગોપીજન બોલ્યા. ગોપીજન ભોઠા પડ્યા. કપટી હવે રહો, તમારી મીઠી મીઠી વાણીની ચતુરાઈ અમે જાણી છે. બધા લોકમાં સાંભળતા ઉલાંગના આગળ આવું બોલવું તમને યોગ્ય નથી. આ બધા સાંભળે છે ને એવું તમે બોલો છો, એ સારું નથી. તો 38મા શ્લોકમાં પ્રભુ કહે છે, મારે એકાંતમાં જ કહેવું જોઈએ. મેં તો ભોળપણમાં જ કહ્યું. આ તો મારે બધું એકાંતમાં કહેવું જોઈએ. આ તો મેં ભોળપણમાં કહી દીધું. હે અંગના, તારું હૃદય મેં જાણ્યું નહીં, તેથી મેં કહ્યું. હવે એકાંતમાં જ હું કહીશ. તો આ રીતે તો વ્રજ ભક્તો બોલ્યા કે હે ગોકુલાધીશ, 39મા શ્લોકમાં, બીજું એક આપનું ચરિત્ર મારા મુખથી હું કહું છું, તે સાંભળો. કે જેથી અમારાથી છાના છાના તમે કેટલી બધી લીલાઓનો વૃત્તાંત પ્રગટ થઈ જશે. તો હવે 40મા શ્લોકમાં પણ કહે છે કે આપના અધરમાં અંજનનો સંયોગ તથા નેત્રમાં તાંબુલનો રંગ દેખાય છે, તે ક્યાંથી? વળી બંને કપોળ પર ચક્રાકાર ચિહ્ન પ્રગટ જણાય છે, તે ક્યાંથી? તો પ્રભુ જવાબ આપે છે કે હે સખી, તું જ કહે તે ખરું. અધર નીચમાં કાળાશ, એ નીચલા ઓષ્ઠની અંદર કાળાશ જ હોય. જો તને આવું કાળું છે તો અસહ્ય લાગતું હોય તો તારા અધરના રંગથી તેને તું રંગ. નયનમાં તાંબુલની રતાશનું ઉદાહરણ તું જ છે. તને જ્યારે સખી પ્રેષ્ઠાની પાસે લઈ જાય ત્યારે પ્રિય આપેલા તાંબુલથી તારું મુખ રંગાઈ જાય છે. આ વ્રજભક્તો અને ગોપીજનોનો વાર્તાલેપ સવારની અંદર મંગલાની અંદર જે પ્રભુને ગોપીજનો જગાડે છે એ 42 શ્લોક અહીંયા પૂરા થયા. હવે 43 શ્લોકમાંથી પણ જે આ આગળ ચાલુ રહેશે. શ્રી વલ્લભાધીશ કી જય.